તો આમ આ જગતમાં જીવનો સાચો હગો એક ઈશ્વર હોય. જીવ અને ઈશ્વરનો આ બેયનો નાતો એક છે આવો માની અને આપણે બધાએ આ સંસારના કાર્યો કરવા. બધુંય કરીએ પણ એક વાત ન ભૂલીએ કે ઈશ્વર સિવાય બીજું કાંઈ સત્ય નથી. ગઈકાલે પણ મેં કીધું હતું કે ભગવાનનું નામ એ ન ભૂલાવવું જોઈએ. ગમે એવી સ્થિતિમાં તમે હોય પણ એનું નામ એ લેતા રહ્યો. કથામાં બેઠા હોય ત્યારે પણ મનથી એના નામનું સ્મરણ થવું જોઈએ. ગઈકાલની કથામાં આપણે જોયું તીર્થરાજ પ્રયાગની ભૂમિ ઉપર રામકથાની શરૂઆત થઈ છે. ભગવાન રામની કથા એ 4 જગ્યાએ ગવાય છે. એક તો શરણાગતિના ઘાટ ઉપર બેસી અને ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ પોતાના મનની આગળ આ રામકથાને ગાય. બીજા યાજ્ઞવલ્ક્ય મુનિ એ પ્રયાગની ભૂમિ ઉપર આ રામકથા એ ભરદ્વાજજી મુનિને સંભળાવે છે. ત્રીજી કથા એ કૈલાસના પર્વત ઉપર શિવજી મહારાજ એમાં ભવાનીને આ રામકથા સંભળાવે છે. અને ચોથી નીલ શિખરના મેરુ પર્વત ઉપર કાગભૂષુંડજી મહારાજ ગરુડજીની આગળ આ કથા ગાય છે. કથા એ 4 જગ્યાએ ગવાય છે. પણ તીર્થરાજ પ્રયાગની અંદર યાજ્ઞવલ્ક્ય મુનિ જે રામકથાની શરૂઆત કરે છે. ભરદ્વાજ મુનિએ યાજ્ઞવલ્ક્ય મુનિને પ્રશ્ન પૂછ્યો તો કે મુનિવર, ઘણા સમયથી હું આ પ્રયાગની પવિત્ર ભૂમિ ઉપર રહું છું, અનેક મહાત્માઓના સંગમાં આવ્યો છું, પણ હજી સુધી મને બ્રહ્મ જ્ઞાન નથી થયું. હજી સુધી મને એ ખબર નથી પડી કે રામ એ કોણ છે. ઈશ્વરને ઓળખવો ને બહુ કઠિન છે. ભગવાન એ જલ્દીથી કોઈની ઓળખમાં આવતો નથી, કારણ કે બ્રહ્મ તત્વ એટલું કઠિન છે અને ઓળખવું એટલું કઠિન છે કે ભગવાન અવતાર ધારણ કરીને આવ્યા ને એની ભેગા જે રહેનારા હતા ને એને ક્યારેક એવી શંકા થતી કે શું ખરેખર આ બ્રહ્મ તત્વ છે. ભગવાનને ઓળખવો ને બહુ મુશ્કેલ છે અને બધાયથી ઓળખાતોય નથી. ઈશ્વરના માર્ગમાં આપણે એમ માનતા હોય કે આપણે બહુ હોશિયાર હોય, જ્ઞાની થઈ જાય, ખૂબ ભણી લઈએ, આપણે બધાય પુરાણો વાંચી લઈએ, વેદો વાંચી લઈએ અને પછી આપણને બ્રહ્મ સમજાય, તો એ ખોટી વાત છે. માત્ર જ્ઞાન મેળવવાથી ભગવાનને નથી મળતો, એ સમજાતો નથી. જ્ઞાનીઓ તો ગોથા માર્યા કરે છે, પણ ભગવાનને ઓળખવા માટે અને મેળવવા માટે તો આપણે જ્ઞાનની નહીં પણ ભોળા મનની જરૂર છે. માત્ર જ્ઞાનથી ભગવાનને સમજાય નહીં, જ્ઞાનની હારે ભક્તિ જોહે. આપણે એવું માનતા હોય બહુ હોશિયાર હોય તો જ ભગવાન આપણી સમજમાં આવે, બહુ બુદ્ધિશાળી હોય તો જ ઈશ્વરને આપણે ઓળખી શકીએ, તો એ વાત ખોટી છે. કારણ કે ભક્તિના માર્ગમાં, ભગવાનના માર્ગમાં બુદ્ધિ એ કાંઈ કામ કરતી નથી. બુદ્ધિશાળી તો ત્યાં પાછા પડે છે, કારણ કે ભગવાન એ બુદ્ધિનો વિષય છે જ નહીં. ભગવાન તો શ્રદ્ધાનો વિષય છે. બુદ્ધિથી એ સમજાય ને, પણ બુદ્ધિને તમે બાજુ ઉપર મૂકી દો ને
હાવ આમ કે ને બુદ્ધિ વગરના લોકો કહે ને કે બુદ્ધિ વગરના છે હા, એવા તમે હાવ આમ ગાંડા બની જાવ ને હાવ પાગલ થઈ જાવ, જ્યારે આખું ગામ આપણને એમ કે ના તો હાવ ગાંડો થઈ ગયો, તેથી માનવાનું કે હવે આપણે ભગવાનને છેટું નથી. કારણ કે જેટલા ને આ જગતમાં ભગવાન મળ્યા ને બધાએ બુદ્ધિને બાજુ ઉપર મૂકી દીધી, બુદ્ધિ વગરના થઈ ગયા, ગાંડા થઈ ગયા છે. બુદ્ધિશાળીને ભગવાન ન મળે, બહુ હોશિયાર હોય એને ભગવાન મળે નહીં, પણ ભગવાનના માર્ગમાં તો એકવાર તમે બુદ્ધિને બાજુમાં મૂકી દો અને ગાંડા બની જાવ ને, પાગલ બની જાવ, ત્યારે ભગવાન મળે છે. જેટલા ગાંડા થયા ભગવાનની પાછળ એને જ ભગવાન મળ્યા છે. કેટલાના નામ લેવા આપણે, તમે ગણો ને તો ગણવામાં એનો પાર ન આવે એટલા આપણે ત્યાં ગાંડા થયા છે ને. ઈશ્વરના માર્ગમાં જ્યારે આપણે બુદ્ધિને બાજુ ઉપર મૂકીએ ને અને શ્રદ્ધા રાખીએ તો જ ઈશ્વર એ આપણી સમજમાં આવે છે. બાકી બ્રહ્મને ઓળખવો એ બહુ કઠિન છે.